મિત્રો ફાઇનલી અમે ભાઈભાઈ બે ફરવા નીકળ્યા છીએ તો તમને આજે આખી વાડી ફરાવાના છીએ બરાબર ભાઈભાઈ શું કેવું ફરવાના આપણા મિત્રો પર કેવું ના કશું જ નહીં જોવો તમે નવી નવી વેરાયટી આજે નવી નવી વેરાયટી આવું આ ભાઈ લીંબુ મોટા તો મિત્રો આ ગદ્દા લેબુ છે ભાઈભાઈ આવું કોમ આવતા આપણે આ પથરી માટે તો તમે જોઈ શકો મિત્રો આ લીંબુ ગદ્દા લીંબુ કે ને આ જો કેટલો વર્ગ્યો છે તમે બતાવીએ જો તો આ ગદ્દા લેબુ છે અહીંયા આ પથરીના કોમમાં આવે ભાઈ અરે પાકના પાકું જ છે ગળ પડી ગયા ને એવું ને તો તમે જોઈ શકો છો બીજું ભાઈ કોઈ ભાઈ તો બતાવો આવો ભાઈ એટલે આવો આ જો આ ફૂડ નવી આઈટમ છે તમે કોઈ દા જોયું નહીં હોય ને તો આ પાકી ગયું છે જો એટલે ભાઈ આ ખવાય હા ખવાય ખટાશ લાગે પથરી માટે આ પથરી માટેની દવા છે જો મિત્રો આયુર્વેદિક હવે બીજું ભાઈ બીજું આવો બતાવી લડો તો ચલો આજે વાડીમાં ફરીએ છીએ તો જો આ ગતા હા ઓરેન્જ લીંબુ જો મિત્રો ગતા લીંબુ આવી ગયા છે ના એ ચોમ્ફરી બોમ્ફરી ચોમ્ફર વળી ગયા છે જો આયા બસ સરસ મજાનો બગીચો છે મજબૂત ઓરેન્જ લીંબુ હા આપણે જે પેલો રેગ્યુલર ખાઈએ ના ઓરેન્જ તો મિત્રો તમે જોઈ શકો ઓરેન્જ લીંબુ યાર એ આવેલા છે મજબૂત બરાબર જબ્બો વળગ્યો ભાઈ તો ચોમ્ફરી વળગી છે જો ચોમ્ફર ભાઈ હાલો લાલ જોમફર કે પેલો વ્હાઈટ વાળો લાલ એવું બરાબર તો બિન સિઝનનો જોમફર 12માસી જોમફરી હા 12માસી એવું છે એમ બરાબર તો મજબૂત જોમફર વર્ગ્યો છે આપણે વાડી ભાઈની કાઢી ગયો લાલ જોમફર એમ ફરાઈ જો આખી વાડી ફરવાના છે તો જોઈ શકો શું ગ્રેપ ફ્રૂટ એના શું કરવાનું ભાઈ ખાવાનું જ આવે એવું પથરી માટે બરાબર નીચે પડી છે પાકી ગયો જોઈ શકો છો તો કેવો મોટા છે મજા આવી ગઈ ફરવાની જો આ બીજું પણ તમને બતાવીશું બાકી આપણે વાડીમાં ફરવા માટે નીકળ્યા છીએ અને બધું તમને બતાવીશું આ પથરી માટેની દવાઓ છે બધી બીજોરું કહેવાય ને બીજોરું તો જોઈ શકો મિત્રો બીજોરું આ સ્પેશિયલ પથરી માટેનું આવે દવા તો બીજું ભાઈ કંઈક બતાવે છે જો તમે નવી આઈટમ અલે ભાઈ હું આ કેરી એટલે લાલ કેરી બોટ હા અલે હા હા તો મિત્રો જો નવી એક આઈટમ એ ભાઈ આ કે શું કોમમાં આવે મસ્ત ખાવાની જ આવે એટલે આ લાલ બોર જુઓ આ બધું વિદેશનું બધું છે નહીં જો મિત્રો આ વિદેશી બોર છે તમે જોઈ શકો છો લાલ કેરી જો તમે બધા બોર જોયા છે પણ આવા નહીં જોયા હોય કેરી તો ભાઈ ખરેખર તો આ તો જોયા જેવું છે અરે ભાઈ આવું છે આ છે ને ઝાડ મને ખ્યાલ નથી એવું પણ આ ઉપાડી જેવું જ છે ને પણ આ રામફળનું ઝાડ હા રામફળ બરાબર રામફળ આવી નહીં તો મિત્રો તમે જુઓ અહીંયા કેટલું સરસ આ કેરી છે જો તમે કોઈ દિવસ જોઈ નહીં આજે મેં તમને બતાવું તો આપણા બ્લોગમાં નવું તો તમને જોવા મળે જ છે તો આજે ભાઈ ફાઇનલી મેં જોયું તો ખુદ મને મજા આવી ગયો ભાઈ તમારા તારે જો આયા હા એટલે કે મેં બધી આઈટમ ખાધી પણ આવી આવા લાલ બોર પહેલી વાર ખાધો ભાઈ આ વિદેશમાં પકતા ને આપણે અહીંયા આમ તો આપણે થઈ જાય થાય પણ એ મળતા નહીં આપણે કોઈ દિવસ જોયા ને મેં આ બહારથી લાયા બધા હા બહારથી લાયેલા હોય ને તો ઓસ્ટ્રેલિયા કેનેડા બાજુથી સોરવા લાયેલા હોય એટલે થતા નહીં પણ આપણે કર્યા ના બધું ઠંડા વાતાવરણમાં થતું હોય તો મિત્રો આપણા વિડીયોમાં બની રહેજો તમને બીજું પણ આગળ કંઈ હશે તો બતાવીશું ભાઈબંધે આપણા ગુજરાતમાં સફરજનનું ઝાડ બતાવવાના છીએ સફરજનનું જોવું છે ને કોઈ દા જોયું નહીં તો હું બતાવું હેરો તો આજે આપણે આવી પર અને સફરજનનું ઝાડ બતાવવાના છીએ ચલો સર ખરા ભાઈ સફરજન વાર છે ઝાડ તો બતાવો જોવા તો મિત્રો પહેલાં તમે જોઈ શકો છો કે સીતાફળ છે આપણે સીતાફળ તો જોયેલા જ હોય હે ને સીતાફળ છે હવે આપણે
સફરજન એમ. તો તમે જોઈ શકો છો કે આ સફરજનનું ઝાડ વાવેલું છે નાનું જ છે પણ ભવિષ્યમાં આવશે ને, કારણ કે બધી જગ્યાએ જ્યાં તો બધાને ફરાયેલા હતા પણ હમણાં 1-2 વર્ષ થઈ જશે એટલે આવશે. તો પછી તમારે અંજીરનું ઝાડ પણ જોવું હોય તો અંજીરનું બતાડીએ. તો ભાઈ અંજીરનું ઝાડ કેટલા બીજું? તો ચાલો તમને અંજીર બતાવવાના છીએ. તો હા એ વાત છે ને. તો આ જોઈ શકો છો બીલા મોટા મોટા. હા ગ્રેપફ્રૂટ આને કહેવાય. તો બીજું અંજીરનું ઝાડ, આ અંજીરનું ઝાડ છે મિત્રો. સરસ મજાનું અંજીર જે આપણે ખાઈએ છીએ ને એની પાસે અંજીર આવ્યા નહીં ભાઈ ને? આવ્યા ને? આયા તો તમને બતાવીશું અંજીરનું ઝાડ. અને અંજીર આવ્યા છે જુઓ, આ બધા અંજીર છે. તો તમને આજે એ ખબર પડી ગઈ કે અંજીરનું ઝાડ કેવું હોય છે. તો આ જોઈ શકો બહુ આવડું મોટું ઝાડ છે અને આ બધા અંજીરનો ઝાડ છે. હા આખા બગીચામાં ફર્યા છીએ આપણે અને ખૂબ મજા આવી ગઈ. અને ચોંફર પણ બતાવીશું તમને. અને ચોંફર આ પાઇપનું ઝાડ, આ પેલી આપણે કેરી કહેવાય ને લાલ, જે આપણે એમને બતાવી વિડીયોમાં, આ એ છે પણ આ બીજા કલરની કેરી છે. અને આ જમ્ફર તો સરસ મજાનો જમ્ફર વળગ્યો છે ને. આવો જમ્ફર તો આપણે એવી વાડી મહિના હોય બરાબર, પણ અહીંયા આધુનિકથી ઉપયોગ કરેલો છે એટલે આટલા બધા જમ્ફર આવેલા છે. અને આ બદામ આ એ વિદેશી બદામ છે પણ બદામ આવે નહીં, પણ બદામ આવે એટલે તો કેવું થાય એનું કે મોટી બદામ આવે છે. જે આપણે આવે છે નહીં પણ બહુ મોટી બદામ પણ આવી નથી અત્યારે. બીજું હા જો આ બીજું આવ્યું અંજીરનું ઝાડ. અંજીર તો વિડીયોમાં બની રહેજો મિત્રો. હવે આપણે બીજો સફરજનનું ઝાડ બતાવ્યું તમને, પેલી કેરીનું બતાવ્યું, અને તમે જો તો પેલું કે તમને સીતાફળ બતાવ્યા, જામફળ બતાવ્યા. ને હવે તમને બતાવવાના છે ગુલાબજાંબુ. શું ગુલાબજાંબુ કોઈ દા જોઈ છે? નહીં જોઈ તો બતાવ્યું. ચલો તો આપણે આવી ગયા છે. જો કેવું મોટું ગુલાબજાંબુ છે ને. તો પછી આપણા બ્લોગમાં તો નવું આવવાનું જ કે આવી ગયા છે. અહીંયા સરસ મજાની ખેતી કરી છે બરાબર સાહેબે. અને તમે જુઓ તો અંદર આવીને ખુશ થઈ ગયો, મજા આવી ગઈ મને તો. અને ગુલાબ ભાઈ આને ખાવાનું આવો હા ને તો મોટામાં પાણી વાળી કરી દો. ના તોલ દો. અરે ના તોરાય યાર, અરે તોલ લે. અરે યાર કરું હવે મને જેમ થાય યાર. લઈ ના તોડાય. આ કોક વ્યવહાર એટલે કે તોડવા માટે નહીં બરાબર, આ તો બતાવવા માટે છે બરાબર. તો બીજું પણ છે જુઓ, મજા આવી ગયો આજે. આ તો મોટું તો જોઈ શકો મિત્રો. આ જો ગુલાબજાંબુ તમે મેં કોઈ દા મારી લાઈફમાં જોયું નથી હો આવું. આ ઝાડ આ તો અહીંયા આવ્યા તારે ખબર પડી કે ભાઈ છે. જો આ ગુલાબજાંબુ કહેવાય. આપણે એમ એ ભાઈનું એમ કહેવું કે તમારી કિસ્મત કહેવાય, કારણ કે આ બધું અત્યારે તો ના હોય પણ અત્યારે છે, કારણ કે એ તો આપણા મિત્રોને બતાવવાનો હતો ને એટલા માટે. હે ને તમે નસીબદાર છો બધા, ત્યાં બધું જોવા મળ્યું, નહીં તો અત્યારે ના મળે જોવા એમ કેવું હોય. તો આ ગુલાબજાંબુનું ઝાડ છે. તો બીજું પણ તમારે કંઈ જોવું હોય ને, બીજું ભાઈ કંઈક બતાવશે વિડીયોમાં બની રહે. જતા નહીં પાછા હો, જતા નહીં પાછા. જો જતા રહ્યા તો રહી ગયા બરાબર ને. જો સફરજન જોઈ લીધું, ગુલાબજાંબુ લીધું, સીતાફળ જોઈ લીધું, જામફળ જોઈ લીધા, કેરી જોઈ લીધું. બીજું પણ કંઈક આવશે, વિડીયોમાં બની રહેજો. બીજું પણ એક આવી ગયું છે કમદો. કોઈ દર તમે નહીં જોયું હોય પણ હું આજે બતાવું છું, કારણ કે આપણા વિડીયોમાં બધું તમને બતાવીને. તો આજે જો નવી એક આઈટમ છે લાયા છે નવી. જો છે ને લાયા છે ને કમનભાઈ, જો હોતી શું કે આને કમદો કહેવાય. તો જો હજુ જો ખટાશ લાગ. ખરેખર આવી આઈટમો તમને ઓછી જોવા મળે બરાબર, પણ આપણે બતાવીએ છીએ ને નવી આઈટમો, નવી વસ્તુ બતાવીએ જ છીએ. કારણ કે આપણું બ્લોગિંગનું કોમ છે બધાને બતાવવાનું બરાબર. તો દરેક વખત બધા એમ કહે કે નવું લાવો, નવું તો જો નવું લાયા. જોઈ લો હેરો શું છે નવામાં, કરો કમેન્ટ કરો રહો ફરદે. આ બધા એમ કે કમડો કહેવાય ને, પણ મને મારા ખ્યાલથી તમારું કંઈ આવડતું હતું કહો. મજા આવી ગઈ. અને છે ને નવી આઈટમ. તો પછી તો આવું તો હજી પણ બતાવીશું. અહીંયા એક પર્સનલ વસ્તુ ને અમુક નાખીએ. હા તો જોઈ શકો કમતો. બીજું ભાઈ સર કોઈ
બસ હવે બનાવી દીધું હા ને તો તમે હજી એકવાર બતાવી દઈશું, જોઈ લેજો બરાબર. તો નવી નવી આઈટમો, નવી નવું સિઝનનું નવી નવી વસ્તુ તમને જોવા મળે છે. તો કમેન્ટો જોઈ લીધો. હવે જો બરાબર. તો વિડીયોમાં બને જતા નહીં, વિડીયોમાં બને રહેજો, જતા નહીં જાય. કેમ કે તમને હજી બધું બતાવવાનું છે, ઘણું બધું બરાબર ને. આ આપણા વિડીયોમાં બ્લોગિંગમાં તો બધું જ આવશે. બધા ભલે ને લોકો જેમ કહેતા હોય એમ કે એકને એક બતાવે, એકને એક નહીં. તો અમુક સમય આવે ને અમુક ટાઈમ આવે બરાબર બતાવવાનો. તો આપણે બતાવવાના જ છીએ. જો શું હું બતાવી ને, કારણ કે એમને જરે ને આ વસ્તુ બધી આ બધું ઉગવા માટે વિદેશ જવું પડે, અમેરિકા ને કેનેડા ને. પણ આપણે અહીંયા ગુજરાતમાં જ બતાવીએ. તો જોઈ શકો છો. તો વિડીયોમાં બને રહેજો, જતા નહીં, આપણે આગળ બતાવવાના છીએ.